નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંઠી. તો આ સપ્તાહ ખાસું મહત્વનું સપ્તાહ રહ્યું, ઉતાર ચઢાવનું સપ્તાહ રહ્યું અને સપ્તાહના અંતે એક શાનદાર રિકવરી આપણને આવતી જોવા મળી અને એને જોતા છેલ્લા દિવસની જે તેજી હતી એણે આ આખા સપ્તાહને એક પોઝિટિવિટી સાથે એન્ડ કરતું બનાવી દીધું છે. તો આ વીકના માર્કેટ પરફોર્મન્સની વાત કરી લઈએ, ઇન્ડાઇસીસ પર નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં 1.59% મજબૂતી આવતી દેખાય છે અને સેન્સેક્સનું ક્લોઝિંગ 82,408 ઉપર થતું આપણે જોઈ શકીએ છીએ. વાત નિફ્ટીની કરી લઈએ તો નિફ્ટીમાં પણ 1.59% મજબૂતી આ સપ્તાહમાં આવી છે અને નિફ્ટીનું ક્લોઝિંગ છે એ 25,100ની ઉપર 25,112 ઉપર થતાં આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટી બેંકની જો વાત કરી લઈએ તો 1.31%ની મજબૂતી અહીંયા પણ આવી અને 56,252 ઉપર આપણે નિફ્ટી બેંકનું ક્લોઝિંગ પણ જોઈ શકીએ છીએ. પણ મિડ કેપ અને સ્મોલ કેપની જો વાત કરીએ તો ત્યાં ઘટાડો આપણને આવતો દેખાયો છે. સાપ્તાહિક ધોરણે મિડ કેપમાં 0.40%નું દબાણ 57,995 પર ક્લોઝિંગ અને સ્મોલ કેપમાં લગભગ 1% દબાણ 18,194 ઉપર ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. આ સેક્ટરની ઉપર જો નજર કરી લઈએ કે આ સપ્તાહમાં કયા સેક્ટરનું પરફોર્મન્સ કઈ રીતે થતું દેખાયું છે તો સેક્ટરની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ તો જે મજબૂત કરનારા સેક્ટર રહ્યા, મજબૂતી આપનારા સેક્ટર રહ્યા એ નિફ્ટી ઇન્ફ્રા, નિફ્ટી પ્રાઇવેટ બેંક, નિફ્ટી ઓટો અને નિફ્ટી આઈટી જેવા સેક્ટરમાં સૌથી વધુ મજબૂતી આપણને બનતી દેખાય છે. અને ઘટનારા સેક્ટર ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો ઘટનારા સેક્ટરમાં જેનો સમાવેશ થાય છે નિફ્ટી ફાર્મા, નિફ્ટી હેલ્થ કેર, નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધારે ઘટાડા આવતા આ સેક્ટરના સ્ટોક્સની અંદર આપણે જોયા છે. હવે સ્ટોક ઉપર નજર કરી લઈએ કે આ વીકના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર સ્ટોક્સ કયા રહ્યા છે. નિફ્ટી 50માંથી આ સપ્તાહના વીકલી ગેનર અને લૂઝર્સ ઉપર આપણે નજર કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. M&M આ સપ્તાહનો ટોપ ગેનર સ્ટોક અહીંયા આગળથી રહ્યો છે. 5.93%ની મજબૂતી M&Mની અંદર સાપ્તાહિક ધોરણે બની છે. ટ્રેન્ડ 5.50% આ સપ્તાહમાં મજબૂત થયો છે. ભારતી એરટેલમાં શુક્રવારના દિવસે નવા હાઈસ બનતા આપણે જોયા છે અને 5.23%ની મજબૂતી સાથે આ સ્ટોકનું આ સપ્તાહનું ક્લોઝિંગ થયું છે. આઈસર મોટર્સ 3.87% જેટલો મજબૂત થયો છે. આ ઉપરાંત BL, HDFC લાઈફ, એશિયન પેઇન્ટ્સ અને SBI લાઈફ પણ 3.3%થી વધારેની મજબૂતી દર્શાવી રહ્યા હતા. હવે ઘટાડા તરફી કયા સ્ટોક્સ રહ્યા છે એના ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ. ઘટાડામાં પણ ટાટા મોટર્સનો એટલે કે એક ઓટો કાઉન્ટરનો સમાવેશ થઈ રહ્યો છે. ટોપ લૂઝર કાઉન્ટર પર ઓટો કાઉન્ટર્સમાંથી ટાટા મોટર્સ 5%નું દબાણ આ સ્ટોકમાં બન્યું છે. અદાણી પોર્ટમાં 3.96%નું દબાણ બન્યું છે આ સ્ટોકમાં આ સપ્તાહની આપણે જ્યારે વાત કરીએ છીએ તો. બજાજ ફાઇનાન્સમાં 3%નું દબાણ અને ડોક્ટર રેડ્ડીઝમાં 2.73%નું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને બજાજ ઓટો એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 1થી 2%ના દબાણ આ સપ્તાહમાં બનતા આપણે જોયા છે. હવે આવતા સપ્તાહ માટે આપણે કેવી તૈયારી કરવાની છે, નિફ્ટી પર કેવો વ્યૂ રાખવાનો છે, તમામની ચર્ચા કરીશું. આનંદ રાઠી શેરના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને નિફ્ટીથી શરૂઆત કરીએ તો શુક્રવારે એક શાનદાર રિકવરી આપણને આવતા દેખાય અને એક વીકલી ક્લોઝિંગની વાત કરીએ તો 1.5%ની આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ, 25,100ની ઉપરનું ક્લોઝિંગ. તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે નિફ્ટી પર આપની સલાહ કઈ રીતે રહેશે? See, Nifty again, this particular week માં અગર આપણે જોઈએ તો ફ્રાઈડે નું આજનું સેશન છોડી દઈએ તો મંડે, ટ્યુઝડે, વેનસડે જે 4 દિવસ હતા એ ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ હતા. હાર્ડલી આપણે કઈ મુવમેન્ટ જોઈ લીધી હતી અને જે રેન્જ બ્રેકઆઉટ થયો છે એના પછી આજે આપણે એક સારી એવી રિકવરી પણ જોઈ છે અને સારી રીતે આપણે 25,100 ના ઉપર ક્લોઝિંગ પણ આપી છે. બટ ઓવરઓલ સી બ્રોડર રેન્જ જે જોઈએ 24,500 થી લઈને 25,200 એના અંદર હજી છે આપણે. એટલે નેક્સ્ટ વીક ડેફિનેટલી જે રીતે ડેલી ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર બન્યું છે આજના રેલી પહેલા જે 3 દિવસ કન્સોલિડેશન હતું 21 દિવસની એવરેજ ઉપર અને પછી એક બ્રેકઆઉટ આવ્યું છે એટલે અવરલી ચાર્ટ જોઈને પણ એવું લાગી રહ્યું છે કે આપણે હાયર સાઈડમાં 25,300 થી 400 ના લેવલ્સ પણ જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીકમાં. એટલે નિફ્ટીમાં ડેફિનેટલી ખરીદ બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ 24,900 સુધી. સ્ટોપ લોસ 24,700 નો રહેશે અને ટાર્ગેટ સૌથી પહેલો રહેશે 25,300 નો.
બીજો રહેશે 25,400 નો. ઓકે, તો નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 24,900ની આસપાસના સ્તર મળે છે તો ખરીદારી કરીને ચાલો. 24,700નો સ્ટોપ લોસ અને 25,300નો પહેલો ટાર્ગેટ, 25,400નો બીજો ટાર્ગેટ આપણને બનતો દેખાઈ શકે છે. તો નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાનો વ્યૂ જીગરજી ધરાવી રહ્યા છે. અને જીગરજી, બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં પણ આ સપ્તાહે મજબૂતી સાથેનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. અહીંયા પણ લગભગ 1.31% સાપ્તાહિક મજબૂતી, 56,250ની ઉપરના લેવલ પર ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આપ શું સલાહ આપશો? સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર બેંક નિફ્ટીમાં પણ જોવા આવે છે. આજના સેશનના સાથે સાથે જે છેલ્લા 3-4 દિવસથી કન્સોલિડેશન ચાલી રહ્યું હતું, અરાઉન્ડ 56,000 થી લઈને 55,500 ના અપ્રોક્સિમેટ લેવલ હતા, એ એક્ઝેક્ટલી 21 દિવસ જતા જસ્ટ લાઈક નિફ્ટીની અંદર હતું. તો અગેન આની અંદર ઇવન પીવટ્સના પણ સપોર્ટ હતા અને સાથે સાથે ઇનસાઇડ વેલ્યુ રિલેશન પણ છે. ની અંદર તો એક સારું એવું અપસાઇડ નેક્સ્ટ વીક પણ જોવા મળી શકે છે. એટલે આમાં પણ બાઇંગની જ સલાહ રહેશે. કરંટ ભાવેથી આપણાને 56,000 સુધી મળે છે બેંક નિફ્ટી ફ્યુચર્સ, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 55,600 નો રહેશે અને ટાર્ગેટ રહેશે 57,000 નો. ઓકે, તો બેંક નિફ્ટી ફ્યુચરમાં પણ બાય કરીને ચાલવાની સલાહ છે. 56,000ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો. 55,600નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે એ 57,000ના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર જીગરજીની ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી ઉપર આવતા સપ્તાહ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ નિર્મલ બંગ સિક્યોરિટીઝના નીરવ છેડાની સલાહથી. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,300નો, સ્ટોપ લોસ 25,000 રાખવાનો સલાહ નીરવ છેડા તરફથી. હવે નજર કરી લે મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,300નો, સ્ટોપ લોસ 24,960નો બનતો દેખાઈ શકે છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો 25,300ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર આપી રહ્યા છે. તો એક નોંધનીય બાબત છે, એક પોઝિટિવ વ્યૂ તમામ નિષ્ણાતોનો અહીંયા કરતી નિફ્ટી ઉપર બની રહ્યો છે. તો નિફ્ટીની હવે આપણે વાત કરી લીધી છે. આપણી સાથે જીગરજી જોડાયેલા છે તો એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. જીગરજી, ઓટો સેક્ટરથી આપણે શરૂઆત કરીએ. આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર અને ટોપ લૂઝર કાઉન્ટર બંને ઓટો સેક્ટરમાંથી છે. તો ટોપ ગેનર્સની વાત કરીએ તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ શકીએ છીએ M&M રહ્યો છે, જ્યાં લગભગ 6%ની મજબૂતી બની છે. આઈસર મોટર્સમાં પણ 4.5%ની આસપાસની મજબૂતી છે. પણ ટાટા મોટર્સમાં 5% સાપ્તાહિક ધોરણે દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે આપ ઓટો સેક્ટરમાંથી સ્ટોક્સને જોશો અને કયા સ્ટોક્સ પર આપની સલાહ રહેશે? ઓટો સેક્ટરમાં સૌથી પહેલા જે રીતે ટર્ન અરાઉન્ડ થયું છે છેલ્લા 2-3 દિવસથી, તો એની અંદર સૌથી પહેલા તો આઈશર મોટર વધારે ગમી રહ્યો છે. અને ઇવન આઈશર મોટર આજની મારી વીકલી પિક્સ પણ છે નેક્સ્ટ વીક માટે. આઈશર મોટરની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે છેલ્લા લાસ્ટ 2 દિવસથી સારું મોમેન્ટમ પણ ગેઇન થાય છે. અને જે 100 દિવસની એવરેજ છે ત્યાં, 100 અને 50 દિવસની જે એવરેજ છે ત્યાં આગળ જ આપણને બેઝ ક્રિએશન પણ દેખાઈ રહ્યું છે. અરાઉન્ડ 5,300ના લેવલ્સ છે અને આ લેવલ્સ એક્ઝેક્ટલી અગેન જે મંથલી પીવટ છે એના સાથે અલાઇન પણ થઈ રહ્યા છે. એટલે નેક્સ્ટ વીક આઈશર મોટર અને આપણે બાય કરવાની સલાહ રહેશે. કરંટ હવેથી બાય કરવાની સલાહ છે. આપણે સ્ટોપ લોસ રાખશું 5,400નો, ટાર્ગેટ 5,700નો લઈને ચાલશે. ઓકે, તો આઈસર મોટર્સ ઉપર ખાસ અહીં આગળથી સલાહ બની રહી છે ખરીદી કરીને ચાલવાની. 5,400નો સ્ટોપ લોસ અને 5,700ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો ઓટો કાઉન્ટરમાંથી એક આઈસર મોટર્સ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ. અને સ્ટોક્સની વાત કરી લઈએ. ભારતીય એરટેલની વાત કરીએ કે જ્યાં નવા હાઈસ પણ આ સપ્તાહ દરમિયાન બનતા દેખાયા છે અને સાપ્તાહિક ધોરણે 5.25%ની આસપાસની મજબૂતી આ સ્ટોકે દર્શાવી છે. તો ભારતીય એરટેલ પર આપની કઈ રીતની સલાહ બનશે? પણ અગેન આજના એકલા જ પર્ટિક્યુલર સેશનમાં આપણને 3% સુધીનો ગેઇન્સ જોવા મળ્યો છે. સાથે સાથે ઇવન જે હિસ્ટોરિકલ લેવલ હતા એ બ્રેક થતા દેખાયા છે. અરાઉન્ડ 1915ના લેવલ્સ હતા પહેલાના અને ક્લોઝિંગ સમવેર નિયર 1935 સુધી જોવા મળી છે. એટલે આમાં પણ ક્લિયર કટ બાયની જ સલાહ રહેશે. ભારતીય એરટેલમાં કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1875 નો રહેશે અને ટાર્ગેટ સૌથી પહેલો રહેશે 2,000 નો અને બીજો રહેશે 2020.
ઓકે, તો ભારતીય એરટેલમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ 2020 સુધીના ટાર્ગેટની શક્યતા આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો ભારતીય એરટેલમાં પણ ખાસ ફોકસ રાખીને ચાલો, બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અન્ય સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ. જે ઇન્સ્યોરન્સને લગતા કાઉન્ટર છે એમાં પણ ખરીદારી દેખાય છે. જે રીતે આપણે જોઈ શકીએ છીએ, ખાસ કરીને એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, આ બંનેમાં 3-3.5% મજબૂતી સાપ્તાહિક ધોરણે બની છે. ઇન્સ્યોરન્સ સેક્ટરના સ્ટોક્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્સ્યોરન્સમાં બેસિકલી જે એસબીઆઈ લાઈફ છે, એચડીએફસી લાઈફ છે, એલઆઈસી છે, એમાં મોસ્ટ ઓફ ધ સ્ટોક જે છે ઓલરેડી બહુ ચાલી ગયા છે. અને સ્પેસિફિકલી એસબીઆઈ ની જ્યારે વાત કરીએ તો ઓલમોસ્ટ ડબલ ટોપ ફોર્મેશન આપણને 1840ના સમવેર નિયર આપણને દેખાઈ રહ્યું છે. પ્રીવિયસ લેવલ છે અને કરન્ટલી 1810 આગળ આપણને ક્લોઝિંગ મળી છે. એટલે નેક્સ્ટ વીક અરાઉન્ડ ફ્રેશ બાયની તો સલાહ નહીં રહે, બટ 1850-1840 સુધીના લેવલ્સ દેખાય છે. તો એસબીઆઈ ને પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, તો એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં પ્રોફિટ બુક કરીની સલાહ અહીંયા આગળથી એક બનતી દેખાઈ રહી છે. તો આ એક આપણે ઇન્સ્યોરન્સ સ્ટોક્સની વાત કરીશું જેમાં સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. આ ઉપરાંત વારી એનર્જીનું કાઉન્ટર છે, એમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે આજના એટલે શુક્રવારના એક દિવસમાં પણ બહુ જ મોટી મજબૂતી આપણને આવતી દેખાય. લગભગ 11-12% મજબૂતી શુક્રવારના સેશનની અંદર, અને સાપ્તાહિક ધોરણે જોઈએ તો 5-5.5% મજબૂતી, 5.5% મજબૂતી બનતી આપણને દેખાય છે. તો આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે, અને એનર્જીને લગતા જો અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ હોય તો એ પણ જણાવશો. વારી એનર્જીસમાં અગેન જે રીતે સિંગલ એક જ દિવસમાં આપણને અરાઉન્ડ 12% નું દેખાડી રહ્યું છે મૂવ, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર સારું બની રહ્યું છે. એક્સટેન્ડેડ છે, સિંગલ સેશનમાં 12% ચાલ્યો છે. એટલે બાય ઓન ડિપ્સ અગર નીચે મળે છે અરાઉન્ડ 2900 ના લેવલ સુધી, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 2750 ની નીચે રહેશે, અને પહેલો ટાર્ગેટ રહેશે સેકન્ડ રહેશે 3300. પહેલો ટાર્ગેટ આપ ફરી એક વખત જણાવી શકશો? બીજો ટાર્ગેટ 3300નો છે અને પહેલો ટાર્ગેટ વારી એન્જિનિયરિંગ માટે આપ કેટલો કહી રહ્યા છો? પહેલો જે છે 3280 છે. ઓકે, 3280નો પહેલો ટાર્ગેટ અને 3300ના બીજા ટાર્ગેટ માટે વારી એનર્જીસમાં હજી પણ ખરીદારી કરીને ચાલી શકાય છે. તો એક શાનદાર મજબૂતી આ કાઉન્ટરે શુક્રવારે એક દિવસની અંદર પણ બતાવી છે. આગળ આપણે ચર્ચાની અંદર વધીએ અને વધુ સ્ટોક્સની જ્યારે વાત કરી લઈએ, બેંક્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, એચડીએફસી બેંક આ સપ્તાહ દરમિયાન લગભગ 2.25% જેવી મજબૂત થતી આપણને જોવા મળી છે. કોટક મહિન્દ્રા બેંક 3% આસપાસની મજબૂતી દર્શાવી છે. ઇન્ડસઇન્ડ બેંકમાં પણ લગભગ એ જ રીતની સ્થિતિ બની છે. એસબીઆઈ પર નજર કરીએ, ત્યાં 0.5% મજબૂતી છે. કઈ રીતે આપ બેંક્સને જોઈ રહ્યા છો? ક્યાં ફોકસ હોવું જોઈએ? બેંકમાં ક્લિયર કટ એક જ કાઉન્ટર જે છે મને મંથલી ચાર્ટના હિસાબે ગમી રહ્યું છે, એ છે કોટક બેંક છે. અગેન કોટક બેંક જે મંથલી લેવલ્સના હિસાબે જે બ્રેકઆઉટ હતું 2100, એના ઉપર કોન્સ્ટન્ટલી 2 થી 3 મહિનાથી વારંવાર સપોર્ટ લાઈને બાઉન્સ લઈ રહ્યો છે. એટલે આની અંદર સ્ટ્રેન્થ ડેફિનેટલી છે. કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે, અને નીચે 2145 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ થોડો નીચે રહેશે, બીકોઝ વ્યૂ 2 થી 3 મહિનાનો રહેશે. સ્ટોપ લોસ 1950 ની નીચે આપણે રાખી શકીએ છીએ. પહેલો ટાર્ગેટ જે છે મને 2400 નો લાગે છે, અને બીજો 2450. અને આજે આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. તો જીગરજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. એક આપની પસંદગી આપે ઉલ્લેખ કર્યો આઈશર મોટર્સની છે, તો ફરી એક વખત આઈશર મોટર્સના લેવલ્સ જાણી લઈએ, અને બીજો સ્ટોક આપની પસંદગીનો કયો બનશે? સૌથી પહેલા તો આપણે આઈશરના લેવલ્સ જે છે, આઈશર જે રીતે ક્લોઝ થયો છે એ પર્ટિક્યુલર ભાવેથી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે. અને સ્ટોપ લોસ આઈશર મોટરનો રહેશે 5400 નું, ટાર્ગેટ રહેશે 5700. ઓકે, તો આઈસર મોટર્સની આપણે અહીંયા આગળથી વાત કરી. 5400નો સ્ટોપ લોસ અને 5700ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને બીજી આપની પસંદગી જીગરજી? બીજી પસંદગી છે ડીમાર્ટ છે, અવેન્યુ સુપરમાર્કેટ. ડીમાર્ટની અંદર જે રીતે બેઝ ક્રિએશન થયું છે અરાઉન્ડ 4100 ના લેવલ્સ આગળ, એ 200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ સાથે છે. સાથે સાથે
ગોલ્ડન ક્રોસ ઓવર પણ જોવામાં આવ્યું છે, એટલે 50 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ જે છે 200 દિવસની એક્સપોનેન્શિયલને કટ કરી રહી છે, બુલિશ સાઇન છે આ. અને સાથે સાથે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે, ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું. અને જે રીતે પીવટ્સ બ્રેક થયા છે, પીવટ્સ લેવલ હતા 4225 ના, અને ક્લોઝિંગ બહુ સારી આપણાને એના ઉપર જોવામાં આવી છે આજના દિવસમાં. એટલે બાય કરવાની સલાહ રહેશે. ડીમાર્ટને સ્ટોપ લોસ આપણે રાખશું 4100 નો, અને ટાર્ગેટ રાખશું 4600 નો. ઓકે, તો ડી માર્ટમાં પણ ખરીદી કરવાની સલાહ છે. 4100નો સ્ટોપ લોસ અને 4600ના ટાર્ગેટ માટે ડી માર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટ્સમાં ખરીદારી કરવાની સલાહ છે. તો આવતા સપ્તાહ માટે 2 જીગરજીની પસંદગીના કાઉન્ટર્સ છે, એવન્યુ સુપરમાર્ટ્સ, ડી માર્ટ અને આયુષ્ય મોટર્સ. તો હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું. અન્ય સ્ટોક્સની પણ જો આપણે વાત કરી લઈએ, જીગરજી રિલાયન્સના સ્ટોકની વાત કરીએ. આ સ્ટોકે પણ આ નિફ્ટીને આ સપ્તાહમાં સારો સપોર્ટ કર્યો છે. 2-2.5% આસપાસની મજબૂતી રિલાયન્સના સ્ટોકમાં બની છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને કઈ રીતની આપની સલાહ રહેશે? રિલાયન્સમાં અગેન બાય ઓન ડિપ્સની જ સ્ટ્રેટેજી રહેશે, બીકોઝ જે રીતે આપણે બોટમ બનતા જોઈતી એપ્રિલ 2025માં, 2-3 મહિના પહેલાની જ વાત છે, અરાઉન્ડ 1125 ના બોટમ હતી. અને એના પછી આપણે નોનસ્ટોપ જે રીતે રેલી જોઈએ, એના પછી અગેન એક કન્સોલિડેશન જોવામાં આવી લઈને 1400 સુધીના લેવલ્સમાં. બટ ઓવરઓલ મંથલી પીવટ્સ જે છે એ એકદમ શ્રિંક થઈ ગયા છે. એના વચ્ચેથી આપણને એક ફાસ્ટ સાઇડ જોવા મળી શકે છે. એની શરૂઆત આજે જ થઈ ગઈ છે. ઓલમોસ્ટ સિંગલ ડેમાં 2.3% નો ગેઇન્સ હતો. એટલે આને બાય ઓન ડિપ્સ જ રાખશું. રિલાયન્સ 1400 ના નીચે સ્ટોપ લોસ રહેશે. પહેલો ટાર્ગેટ જે મને લાગી રહ્યો છે 1600 નો છે, અને એના પછી 1625 નો છે. ઓકે, તો રિલાયન્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1600નો પહેલો ટાર્ગેટ જે છે એ આગળથી બનતો દેખાઈ રહ્યો છે, અને આગળ 1625નો બીજો ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 1400નો રાખીને ચાલવાનો રહેશે. અને આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો, CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને આનાથી મળતા આર્થિક લાભ જે છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો એક ડિસ્ક્લેમર, ચર્ચામાં આગળ વધીશું અને અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. એક સ્વિગીના કાઉન્ટરની પણ જીગરજી વાત કરવી છે, કારણ કે આ સપ્તાહમાં આ કાઉન્ટરમાં જોરદાર મજબૂતી જોવા મળી છે. 9.5% આસપાસ સાપ્તાહિક મજબૂતીની આપણે વાત કરીએ તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? સ્વિગીમાં અગેન છેલ્લા બેક ટુ બેક અગર આપણે 2 વીક જોઈએ, કન્ટિન્યુઅસલી સારી એવી રેલી એની અંદર ચાલી રહી છે. ઓલમોસ્ટ 330 થી લઈને ઓલમોસ્ટ આપણે 400 સુધીના પણ લેવલ્સ જોયા છે આની અંદર. એટલે નેક્સ્ટ વીક આની અંદર હાયર સાઇડમાં અગર 400-405 દેખાય છે, તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. બીકોઝ આ હિસ્ટોરિકલ સપોર્ટ ઝોન હતો અરાઉન્ડ 2025 થી લઈને 2024 નવેમ્બર સુધી. એટલે આ એક મોટો રેઝિસ્ટન્સનું કામ કરશે. તો ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. લેવલ્સ છે 400 થી લઈને 405 સુધીના, અને વેટ એન્ડ વોચ કરશું કે પુલબેક આવે એના પછી જ આપણે બાય કરશું. તો ફ્રેશ ખરીદારીની રાય હમણાં નથી. ઓકે, તો આમાં જો તમારી પોઝિશન છે તો પ્રોફિટ બુક કરીને ચાલો. ફ્રેશ એન્ટ્રીની અત્યારે કોઈ સલાહ નથી, પણ જો પોઝિશન છે તો બુક પ્રોફિટ અહીં આગળથી તમારે માટે સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે સ્વિગીના સ્ટોકની પણ વાત કરીએ, અને અન્ય સ્ટોક્સની જ્યારે આપણે અહીં આગળથી વાત કરી લઈએ. એસ્ટ્રાઝેનકા, આ કાઉન્ટરમાં આપણે મોટો ઘટાડો જોયો છે આ સપ્તાહ દરમિયાન. લગભગ 15%ની આસપાસનું દબાણ અહીંયા આગળથી બન્યું છે. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ? ફાર્મા હેલ્થકેરમાંથી જો આપની કોઈ બીજી સલાહ હોય તો એ પણ જણાવશો. કરન્ટલી એસ્ટ્રાઝેનમાં જે રીતે ફોલ આવ્યો છે એ ડેફિનેટલી બહુ સિવિયર છે, અને એક સાથે ઘણા સપોર્ટ બ્રેક કર્યા છે કરંટ વીકમાં. એટલે નેક્સ્ટ સપોર્ટ મને દેખાઈ રહ્યો છે સમવેર નિયર 8500 સુધી. તો ત્યાં આગળ હવે તો જ બાય કરવાની સલાહ રહેશે, અને એઝ ઓફ નાઉ આની અંદર વેટ એન્ડ વોચ રહેશે. બટ ઓવરઓલ ફાર્મામાં સન ફાર્મા રિવર્સલ દેખાડી રહ્યું છે, એટલે એને બાય કરવાની સલાહ રહેશે સન ફાર્માને. કરન્ટલી સન ફાર્મા 2024ની ટ્રેન્ડ લાઇન ઉપરથી રિવર્સલ દેખાડી રહ્યું છે, એટલે બાય કરવાની સલાહ છે. કરંટ ભાવેથી સ્ટોપ લોસ જે રહેશે 1600 ના નીચે રહેશે. પહેલો ટાર્ગેટ 1740 રહેશે, અને બીજો 1760. ઓકે, તો સન ફાર્મામાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1600નું સ્ટોપ લોસ અને 1760 સુધીના અહીંયા આગળથી ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સન ફાર્મા પર એક તમે ખાસ ધ્યાન આપી શકો છો. અને ત્યારે જીગરજી હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર?
આજથી આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી આઈશર મોટર અને ડી માટે ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક this વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.